ટેમ્સન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ મેન્યુફેક્ચર કરે છે હાઈ પ્રિસિઝન થર્મલ એન્જિનિયરિંગ અને હીટિંગ સોલ્યુશન્સ અને સ્પેશિયલાઇઝડ કેબલ્સ, અને એમનો આઈપીઓ ઓલરેડી પહેલા દિવસે 3.5 ગણો તો બુક પણ થઈ ગયો. અને એટલે જ આવનારા 60 સેકન્ડમાં એમના આઈપીઓ વિશે હું તમને ઘણી બધી ઇન્ફોર્મેશન આપવાનો છું. સૌથી પહેલાં તો આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે 20મી ઓગસ્ટથી 24મી ઓગસ્ટ સુધી ખુલ્લો છે. પછી આઈપીઓના સ્કેલની વાત કરીએ તો 95 કરોડ રૂપિયાનો તો ફ્રેશ ઇસ્યુ છે અને 1.85 કરોડ ઇક્વિટી શેર્સ એવા છે જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ અને પ્રમોટર્સ વેચી રહ્યા છે પબ્લિકને, એટલે આમાં બંનેનું મિક્સ છે. પ્રાઇસ બેન્ડ 285 થી 300 રૂપિયા પર શેરનું છે, પણ ઓવર સબસ્ક્રાઇબ થઈ ગયો છે એટલે 300 જ અપ્લાય કરવાનું આવશે. જે ફ્રેશ પ્રોસીડ્સ છે ને 95 કરોડની, એમાંથી 18.1 કરોડ રૂપિયા કેપિટલ એક્સપેન્ડિચરને ફંડ કરશે ઇલેક્ટ્રિકલ હીટિંગ અને સ્પેશિયલાઇઝડ કેબલ્સનું. 55 કરોડ રૂપિયા ડિરેક્ટલી દેવું ચૂકવવામાં યુઝ થશે, એટલે બેલેન્સ શીટમાં જે એમનું 108 કરોડનું દેવું છે ઓછું થઈ જશે, જેનાથી એમને ઓપરેટિંગ રનવે લાંબો મળશે. એમના રિપોર્ટ કાર્ડને જોઈએ તો ટેમ્સન એ નીશ લીડર છે, બહુ જ હાઈ એન્ટ્રી બેરિયર છે એમના સેગમેન્ટમાં, એટલે કોઈ પણ કંપનીએ એન્ટ્રી કરવી હોય તો ડિફિકલ્ટ છે. અને પ્રોફિટ માર્જિન પણ સારું છે એમની એમઆરઓ એક્ટિવિટીઝ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ સપ્લાયમાં. ફાઇનાન્શિયલ ગ્રોથ સ્ટેડી છે, ઇન્ડિયાનું એગ્રેસિવ પુશ છે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને ઓટોમેશન તરફ, અને મેન્યુફેક્ચરિંગ આપણા દેશમાં કરવાનું મેક ઇન ઇન્ડિયાનો જે અત્યારે સમય ચાલી રહ્યો છે એનાથી કંપનીનું ફ્યુચર તો સારું દેખાય છે. પણ આ અપર પ્રાઇસ બેન્ડ 300 રૂપિયાનો છે ને, એનાથી કંપનીનું FY26 પ્રમાણે પીઈ રેશિયો 37.3 ટાઈમ્સનો છે. ઘણા બધા મીડિયા હાઉસીસ રિપોર્ટ કરે છે કે જીએમપી 220 રૂપિયાનો સિગ્નલ કરી રહ્યો છે, એટલે 73% લિસ્ટિંગ ગેઇન થઈ શકે, પણ આ જીએમપી ઘટી પણ શકે છે, ઘટતા પણ જોયો છે મેં. આ આઈપીઓ 50% રિઝર્વ કરેલો છે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ માટે, નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે 15% રિઝર્વ કર્યો છે, અને 35% રિઝર્વ કર્યો છે રિટેલ ઇન્વેસ્ટર્સ માટે. પણ આમાં ઘણા બધા રિસ્ક પણ છે, જેમ કે કસ્ટમર કોન્સન્ટ્રેશન થઈ શકે છે, એટલે મેઇન ધંધો 1-2 પાર્ટીઓ પાસેથી આવે ને એવું થાય. મેન્યુફેક્ચરિંગ ઓપરેશન ઉદયપુરની આજુબાજુ સેન્ટર કરેલું છે, એટલે સ્ટ્રોંગ નીશ છે, હાઈ જીએમપી દેખાડી રહ્યું છે, પણ એની સામે વેલ્યુએશન પણ પ્રીમિયમ છે. શું તમે આમાં અપ્લાય કરશો કે નહીં, કમેન્ટમાં મને જણાવો.